भयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः हरिः ओम् कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् सीताराम સીતારામ. તો આપણે ગઈ વખતે 22 કે 23 શ્લોક કર્યા હતા, રાઈટ? 22મો કે 23મો શ્લોક ચાલતો હતો. બીજા અધ્યાયનો. બીજા અધ્યાયનો. હા, Yeah. જે અહીં મેં મૂક્યો છે. Mm. આઈ થિંક 23મો કર્યો હતો, પણ ફરી કરીએ. Yeah. નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત. તો એ કહે છે કે इस आत्मा को शस्त्र काट नहीं सकते. Mm. नैनम दहति पावक, Mm. न इनको आग जला सकती है. Mm. न च तथा, च मीन्स के तथा, च एनम, न इसको जल गला पाता है. Mm. એટલે એને ઓગાળી શકે એમ. Mm. ક્લેદયંતી આપો. આપો એટલે કે જળ. જળ. ન શોષયતિ મારુત, અને પવન એને સૂકવી શકતો નથી, એનું શોષણ કરી શકતો નથી, Mm. એમ કે છે. Mm. પવન પાણીનું શોષણ કરે છે એવી રીતે એનું આ આત્માનું શોષણ કરી શકતો નથી. Mm. તો આ બધું જે છે હવે જે આવે છે એ આત્માના ગુણો કહો કે આત્માના લક્ષણો કહો એ રીતે છે. હવે આમ જોવા જઈએ તો આત્મા શું છે? આત્મા નિત્ય છે Mm. અને આત્મા ચેતન છે, Mm. રાઈટ? અને આત્મા Yeah. નિત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ. આત્મા માટે પણ જે વસ્તુ પરમાત્મા માટે ગણવામાં આવે છે સચ્ચિત આનંદ, Mm. એ જ વસ્તુ Mm. આત્મા માટે પણ છે. Mm. આત્મા અને પરમાત્માનો ફેર એટલો જ છે Mm. કે પેલો મહત છે, સૌથી મોટો છે, બ્રહ્મ છે, Mm. અને આ ચિત્કણ છે, નાનો તણખા જેવડો છે, અને પેલી મોટી હોળી છે, એમ ગણો. ખ્યાલ આવ્યો? Mm. એટલે મૂળ વાત શું છે કે આત્મા ચેતન છે, Mm. ચેતન છે. Mm. અને આ જે વસ્તુઓ નું અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું છે Mm. કે શસ્ત્ર કાપી નથી શકતા, તો શસ્ત્ર શું છે? પૃથ્વી તત્વ છે. Mm. આગ શું છે? અગ્નિ તત્વ છે. Mm. જળ જલ તત્વ છે, અને વાયુ તત્વ છે. તો આ ચારેય તત્વ જે છે Mm. એ જડ છે, Mm. જડ છે. Mm. એટલે જળ જે છે, Mm. જળ વસ્તુનો
ચેતન ઉપર ગમે તેટલો એટેક થાય, હમ, એ ચેતનને કંઈ કરી શકે નહીં. હમ, લાકડી ઊભી થઈ હમ, અને આપણને મારી ના શકે. હમ, ખ્યાલ આવ્યો? હમ, કારણ કે એ જડ છે. એટલે જડ જે છે એ તો એકની એક જ જગ્યાએ પડી રહેવાનું. એનામાં એ તાકાત જ જળની અંદર ચેતનનો ની સમક્ષ ચેતનનો નાશ કરવામાં કોઈ એની શક્તિ છે નહીં. હમ, જળ વસ્તુ ચેતનનો નાશ ના કરી શકે. હમ, અંધકાર છે એ સૂર્યનો નાશ ના કરી શકે. હમ, ખ્યાલ આવ્યો? પણ હમ, સૂર્ય અંધકારનો નાશ કરી શકે છે. હમ, તો આ જે વર્ણન કરવામાં આવ્યું છે એ આત્મ તત્વનું વર્ણન છે. હમ, અને આત્મ તત્વ ચેતન છે. હમ, અને જે પંચ મહાભૂતો છે એ તો જડ છે. હમ, કારણ કે માયાથી પ્રગટ થયેલા છે ને, માઇક છે. બેઝિકલી તમે એટલું સમજો હમ, કે માયા એટલે જાદુ, હમ, જે ખરેખર હોતો નથી. હમ, એકદમ સિમ્પલ અવસ્થા, એકદમ સિમ્પલ રીતે તમને કહેવામાં આવે તો માયા શું કે જાદુ છે ભાઈ. ભગવાનનો આ જાદુ છે. હમ, અને જાદુ બહુ ટકે નહીં. હમ, જાદુ ટકે નહીં. પેલો કેલાલ જાદુ કરે તો બધાને સામે ઉભો રાખી અને પેલું શરીર હોય એને બોક્સની અંદર મૂકે અને પછી વેરણથી આખું બોક્સ કાપી કાઢે અને પછી આમ તમને બે બોક્સ જુદા, બે અડધો ભાગ આ બાજુ ને અડધો ભાગ આ બાજુ બતાવે. પણ એ કન્ટિન્યુઅસ એ બેને જુદા ના કરી રાખી શકે. એ ના રાખી શકે કારણ કે એનો જાદુ છે. જાદુ એટલે કે તમારી આંખને એને એક રીતે ભ્રમિત કરી દીધી છે કે એ પોતાને એને જે બતાવવું છે એ જ તમને બતાવે. અને એની જે સામે પબ્લિક બેઠી છે એની જોડે એટલી બધી તાકાત ના હોય કે બહુ લાંબુ ચલાવે. એક વસ્તુ ખ્યાલ આવ્યો? એટલે જાદુ જે છે ટકતું નથી, એમ માયા પણ ટકતી નથી. માયાને પણ એક અમુક સમય હોય ત્યાં સુધી, એ જે એક કલ્પ પૂરો થાય એટલે આ બધું જગત આખું નષ્ટ થઈ જાય. આ ભગવાનની માયાનો ટાઈમ થોડો લાંબો છે અને આપણું જીવન ટૂંકું છે એટલે આપણને એમ લાગે કે આ બધું નિત્ય છે, પણ નિત્ય નથી કશું. કારણ કે આપણો સ્પાન નાનો છે. આપણી ફૂટપટ્ટી જે છે એ 6 ઇંચની છે અને 10 કરોડ માઇલ લાંબો જે માપવાનો હોય તો એ 6 ઇંચની ફૂટપટ્ટી માપી ના શકે. ખ્યાલ આવ્યો? તો આ રીતે છે. તો ચેતન છે એ જળનો નાશ ના કરી શકે. એ વાત અહીં કરવામાં આવી છે અને આ ફેક્ટ છે. એમાં કઈ આપણે એને એ સમજાવ નથી. જે આત્મતત્વ છે એનો જળ નાશ ના કરી શકે. પછીનો જે છે 24મો શ્લોક, 24મા શ્લોકમાં શું કે છે? અછેદ. હવે જુઓ, 23 અને 24 છે એકદમ સરખા, પણ સરખા છે નહીં. હમણાં બતાવું કહું છું. અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુઃ અચલોયમ સનાતન. અછેદ્યો અયમ. અયમ એટલે કે આ અથવા યહ.
આ આત્મા અછેદ્ય છે, હમ આ આત્મા અદાહ્ય છે, એટલે કે એને સળગાવી શકાય નહીં. હમ આ આત્મા અક્લેદ્ય, એને ઓગાળી શકાય નહીં. હમ અને અશોષ્ય એવ છે, અને એનું શોષણ કરી શકાય નહીં તેવો જ છે. એવ છે, હમ એવો જ છે એમ પહેલી હમ લીટી. હવે આ એક જ લીટીમાં જે વાત 23મા શ્લોકમાં કહેવામાં આવી છે એ બધી જ વાત અહીં કહેવામાં આવી છે. હમ પણ અહીં આગળ કહેવાનો અર્થ એવો નથી, ઉપર કહ્યું છે એવો નથી. હમ કેમ? ઉપર 23મો શ્લોક છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે શસ્ત્ર છેદી શકતા નથી, આગ સળગાવી શકતી નથી. એટલે પંચમહાભૂત ની વાત છે ત્યાં આગળ. હમ અહીં આગળ પંચમહાભૂત થી પર, હમ પેલામાં જળની વાત હતી હમ કે પંચમહાભૂતો જળ છે, એટલે એ ચેતનને હાનિ ના કરી શકે, એનો ક્ષય ના કરી શકે, એને 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 એનો નાશ ના કરી શકે, એ સમજાવવાનો પ્રયત્ન છે. અહીં આ 24મા શ્લોકની પહેલી લીટીમાં એમ કે છે કે જળ નહીં, ચેતન પણ આ આત્માને છેદી ના શકે, સળગાવી ના શકે, ઓગાળી ના શકે, કે એનું શોષણ ના કરી શકે. જુઓ, તમને કદાચ ઉપનિષદની અંદર વાંચો તો તમને ખ્યાલ આવશે. પરમાત્મા આત્માનો પણ વિનાશ કરી ના શકે, અને આત્મા પરમાત્માનો વિનાશ ના કરી શકે. આત્મા માયાનો નાશ ના કરી શકે, અને માયા આત્માનો નાશ ના કરી શકે. માયા પરમાત્માનો નાશ ના કરી શકે, અને પરમાત્મા માયાનો પણ નાશ ના કરી શકે. ત્રણેય વજનમાં, ત્રણેય અવિનાશી છે. બ્રહ્મ, જીવ અને માયા, આ ત્રણેય જે છે એનું નેચર એક જ છે. એનું નેચર એક જ છે. તો માયાનો વિનાશ કરવા માટે પરમાત્મા પણ શક્યમાન નથી, ને આત્માનો વિનાશ કરવા માટે પણ પરમાત્મા શક્ય નથી. આ મારું માનવું છે કઠોપનિષદ કે કદાચ શું કહેવાય, શુક્લ શ ઉપર ઉપનિષદ છે, હું ભૂલી ગયો નામ, એની અંદર છે. શ ઉપર કયો? શુક્લ ના, બહુ પ્રચલિત ઉપનિષદ, જે 11 મુખ્ય ઉપનિષદો છે એની અંદર આ એમાંનું આ છે. શ શ શ એમાં આ શ્લોક છે ને, આપણે યાતે રુદ્ર શિવા જે ઉપનિષદ નો શ્લોક છે એ શુક્લ યજુર્વેદ નો પાર્ટ છે, એમાં છે. અત્યારે મારી પાસે બુક નથી ને, તો હું તમને બતાવત કે કઈ જગ્યાએ લખ્યું છે. અજા, અજા કયું છે, અજા, અને એ પણ નિત્ય છે એમ. માયા પણ નિત્ય છે, આત્મા પણ નિત્ય છે, અને પરમાત્મા પણ નિત્ય છે, ફોર એવર. અને આ જયારે સૌથી પહેલા મેં કૃપાલુની જોડેથી સાંભળેલું, તો એટલા માટે બીજી વાર રિપીટ કરવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો?
હમ. શા માટે? એનું કારણ આ છે. હમ. પછી આગળ છે, આ આત્મા નિત્ય છે. હમ. સર્વગત છે. હમ. સર્વગત એટલે કે બધે જઈ શકે તેવો છે. હમ. અહીં સર્વવ્યાપી છે, પણ સર્વવ્યાપી શરીરની અંદર છે આત્મા. હમ. હમ. આત્મા જો પરમાત્મા બની જાય હમ. તો એ જગત વ્યાપી થઈ જાય. હમ. જેવી રીતે સુખદેવનો આત્મા થયો તો એ રીતે હમ. સર્વગત. પણ આત્મા જઈ શકે બધે, હમ. એ પોતે જઈ શકે. એટલે આપણે આપણા જે ગરુડ પુરાણની અંદર છે ને કે ભાઈ જીવ અહીંથી જાય છે અને વૈતરણી નદીમાં ને પાર કરે છે, નરકમાં જાય છે, આ નરકમાં જાય છે, ફલાણા જગ્યાએ જાય છે, આ જગ્યાએ જાય છે, તે જગ્યાએ. આત્મા બધે જઈ શકે છે, સર્વગત. હમ. અને આત્મા સ્થિર છે. આત્માને તમે ડગાવી ના શકો, હમ. એ સ્થિર છે. હમ. આત્મા અચલ છે. હમ. અચલનો અર્થ એટલે અચલમાં પણ એટલે કે તમે એને શું કહેવાય, એને એક રીતે કહેવા જઈએ તો જે ગતિમાન શબ્દ નથી બરાબર, પણ એને આમ એને ડગાઈ ના શકાય એમ તમે કહો તોય ચાલે. હમ. અચલ એટલે આમ સ્થિર, એકદમ સ્ટ્રોંગ. જેમ હિમાલયને માટે અચલ કે છે ને, હિમાલય અચલ છે એ રીતે. અને સનાતન છે. એ એવું નથી કે આત્મા પ્રગટ્યો છે, એ પહેલેથી જ છે હમ. અને છેક સુધી રહેવાનો છે. હમ. છેક સુધી એટલે હી ઇઝ ફોર એવર હમ. અને ફ્રોમ એવર, પહેલેથી જ. હમ. બિફોર પણ એ ફોર એવર જ હતો, અને હમ. આફ્ટર એ ફોર એવર, ને અત્યારે ફોર એવર. હમ. તો નિત્ય સર્વગત સ્થાણુ રચલો એમ સનાતન. એટલે આત્માને તો કઈ થવાનું નથી. આત્મા તો બસ અહીં આવ્યો છે, અહીંથી આ શરીરમાંથી નીકળી જોગેશભાઈ બની નીકળી અને પછી કપિલાબેન બનશે, કે પછી એ ગધેડો થશે, કે ગાય થશે, કે હાથી બનશે, કે મચ્છર થશે, કે માકણ બનશે, ભૂત બનશે, કિન્નર બનશે, ગંધર્વ બનશે. જે કઈ બ્રહ્માએ જે 8.4 બિલિયન યોનિઓના પ્રાણીઓ બનાયા, એ બધામાં એ જઈ શકે, બધામાં જઈ શકે. એટલે સર્વગત શબ્દ છે, બધામાં જઈ શકે. એને જવાની, આપણે ગઈકાલે જે ભાગવત વાંચતા હતા ને, ગઈકાલે કે એને આગળના દિવસે, કે એની અંદર બધા જુદા જુદા શરીરો બનાવે ને, કે પછી હમણે આ બનાવ્યું, પછી હમણે આ બનાવ્યું, પછી હમણે આ બનાવ્યું, આ શરીર બનાવ્યું, પેલું શરીર બનાવ્યું, કિન્નર બનાવ્યા, સાપ બનાયા, અળસિયા બનાયા. એ બધું જે છે એ બધી જુદી જુદી યોનિઓ, જુદા જુદા પ્રકારના પ્રાણીઓ બનાયા બ્રહ્માજીએ. પણ અમુક અમુક ટાઈપના જે પ્રાણીઓ છે એમાં બહુ કઈ ફેર નથી. આપણામાં ઘોડામાં બહુ ફેર ના હોય, એ થોડું મોઢું લાંબુ કરી દીધું છે. ગાયનું થોડુંક લાંબુ કરી એને શીંગડા આપી દીધા, અને એને 4 પગ આપી દીધા, એને હાથ ના આપ્યા. હાથે એને 2 ખરી છે, ઘોડાને 1 ખરી, એક જ નખ. એટલે થોડા થોડા ફેરફાર છે બધા યોનિઓના પ્રાણીઓમાં.
પણ આત્મા તો આત્મા જે છે એ તો એક જ ટાઈપનો છે અને એ ચિત્તકણ છે. અને ઇન્ડિવિજ્યુઅલ જે આત્મા છે એ આત્મા એ સર્વગત છે, બધે ફરે છે. પણ આ અનેક આત્માઓ જ્યારે ભેગા થયેલા જે છે, બધા કેટલા બધા આત્માઓ હશે તમે વિચાર કરો. જો 8.4 બિલિયન ટાઈપના એમણે શરીર બનાયા, તો આ જગતની અંદર આ બ્રહ્માંડની અંદર કેટલા બધા આત્માઓ છે. વિચાર કરો કેટલા બધા આત્મા હશે. અને આપણે આપણી જાતને બહુ મોટા માનીએ અને હું કર્યા કરીએ. આગળ જઈએ તો આ આત્મા નિત્ય છે, સર્વવ્યાપી છે, અચલ છે, સ્થિર છે, સનાતન છે અને અનંત છે. આત્માઓ અનંત છે, અનંત છે. કારણ કે જો 84 લાખ પ્રકારના પ્રાણીઓ છે, તો કેટલી બધી કીડીઓ, તમે વિચાર કરો કીડીઓ કેટલી બધી છે. એ બધી ફરે છે, એમનેમ ફરે છે. અંદર છે આત્મા એટલે ફરે છે. એટલે અનંત આત્મા પણ અનંત છે. આગળ 25મો શ્લોક જોઈએ. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યો અયમુચ્યતે તસ્માત એવં વિદત્વેન નાનુશોચિતુમર્હસી. અવ્યક્તોયમ, આ આત્મા કેવો છે? અવ્યક્ત છે, વ્યક્ત થતો નથી. વ્યક્ત થતો નથી એટલે એને આપણે જોઈ શકતા નથી બેઝિકલી, પણ છે ખરો. અંદર આ શરીરની અંદર આત્મા છે એટલે આ શરીર બોલે છે, રાઈટ? પણ છે ખરો, આત્મા અવ્યક્ત છે. પરમાત્મા પણ અવ્યક્ત છે અને આત્મા પણ અવ્યક્ત છે. જો આપણા અને પરમાત્માની વચ્ચે ઘણું સામ્ય છે અને ઘણું વિસંગતા પણ છે, એટલે ઘણું અસામ્ય પણ છે. એમ અમુક વસ્તુ આપણીને પરમાત્માની સરખી છે, પણ અમુક વસ્તુ આપણીને એમની સરખી નથી. તો આત્મા અવ્યક્ત છે અને પરમાત્મા પણ અવ્યક્ત છે. અચિંત્યોયમ, આત્મા અચિંત્ય છે. આત્મા એનું ચિંતન કરી શકાય નહીં. પણ પાછા આપણે બધા શું કે હું આત્મચિંતન કરું છું. ભગવાન કે જે આત્મા અચિંત્ય છે, એનું ચિંતન કરી શકાય એમ છે જ નહીં. કલ્પના જ નથી આવતી કે હું કેવો છું. કલ્પના જ નથી આવતી. સાચું સ્વરૂપ આત્માનું પામી શકવું એ બહુ અઘરું છે. આમ તો અઘરું નથી, પણ એટલા માટે તમે જુઓ ઉપનિષદોની અંદર કેટલા બધા પાન, આઈ થિંક બૃહદારણ્યક કે બીજું બધું, એ 2-3 ઉપનિષદો તમે જો ચોપડી હોય તમે જુઓ તો એમાં લખ્યું છે કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું. કેટલા બધા એ રીતે ચિંતન કરાવે છે, એ રીતે ચિંતન કરવાનો પ્રયત્ન કરે છે. પણ એ ચિંતન શક્ય નથી, કારણ કે આત્માનો એટલા બધા અનંત લક્ષણો છે કે જેની મને તમને કલ્પના નથી, ખબર પણ નથી કે આવું હોઈ શકે. એટલે અચિંત્ય. એનું જેમ ભગવાનના ગુણોનું વર્ણન ના થઈ શકે, એમ આત્માના લક્ષણોનું પણ ના થઈ શકે. ભાગવતમાં કરેલું છે, મુખ્ય 12 લક્ષણ છે, એ રીતે કહેલું છે.
બાકી અનંત લક્ષણો છે, ગુણો. આત્માના પણ અનંત ગુણો છે. તો એટલે કે છે કે અચિંત્ય છે. આપણી ગતિ જેમ પેલું આપણે રામચરિત માનસમાં કે છે ને કે મચ્છર જેટલું ઉડે એટલું એટલું ઉડી શકે, એ કે આખા આકાશનો પાર ના પામી શકે. એ રીતે કહ્યું છે ને, માછી ઉડે એ આકાશ. ઉત્તરકાંડની અંદર છે એવો એક દોહો, કઈક દોહો છે, આ દોહો છે. કે છે કે એવી રીતે કે છે કે મારી મતિ જેટલી હતી એટલું મેં રામનું વર્ણન કર્યું, રામના ગુણો ગાયા. પણ રામના ગુણો અનંત છે, એને કોઈ ગાઈ શકે નહીં. મચ્છરની તાકાત હોય એટલું એ ઉડે. કાલની એમાંય આવ્યું હતું, તદપી કહે બીનું ગ્રહા ન કોઈ, એમ કરીને બાપુએ શરૂઆતમાં જ ચોપાઈ લીધી હતી કે આ ભગવાનના અનંત ગુણો છે. આ હતું રાઈટ એવું? યા હતી વાત, એ ચોપાઈ હતી. શરૂઆતમાં જ ભજન વાળી તમારી આપણે આ બીજા દિવસની કથામાં શરૂઆતમાં જ કહ્યું હતું. તો અનંત ગુણો છે. એટલે એનો મને અમુક અમુક વસ્તુનો તમે વિચાર પણ ના આવે કે આવું હોઈ શકે. કોઈ તમને કહ્યું હોય તો તમને ખબર પડે કે આવું હોય, તો એનું ચિંતન કરવાનું તમે પ્રયત્ન કરો. પણ ખબર જ ના હોય તો શું કરો? એટલે આત્માના અનંત ગુણો હોવાને કારણે બધા ગુણો ખબર જ નથી આપને. 10-12 જણ જુઓ, 12 ગુણ જે છે ને એ ભાગવતમાં કહ્યું છે એટલે જ ખબર છે આપણને. ઋષિ મુનિઓએ અગાઉ આપણું ઉપનિષદોમાં અને વેદોની અંદર જે વાતો લખી છે એટલી જ ખબર છે. પણ એટલી જ છે એવું સમજવાની જરૂર નથી, એનાથી અનંત છે. એમની બી પહોંચ નહીં, એમણે એ જેટલું ઉડ્યા એટલું આત્મા વિશે જાણી શક્યા. આઈ થિંક કોઈ જગ્યાએ કહ્યું છે કે રામ પણ પોતે, ભગવાન શ્રી હરિ અથવા તો રામ પણ પોતે પોતાની શક્તિઓને વિશે વિચારી શકતા. એમના ગુણો, એમનો જે એ અનંત છે. રામ પોતાના ગુણોનું વર્ણન ના કરી શકે. હા, કેટલા બધા નામ મહિયામાં કે છે કે રામ બી પોતાના ગુણનું વર્ણન ના કરી શકે. હા, એવું હતું ને. એ એટલા કારણ કે અનંત છે, અનંત છે. ભગવાન પોતે, કૃષ્ણ પોતે જ્યારે પોતાનું સ્વરૂપ જુએ છે જળની અંદર, ત્યારે પોતાના સ્વરૂપની અંદર એટલા બધા એ થઈ જાય કે હું આટલો બધો રૂપાળો છું. ભગવાન પોતે પોતાનું સ્વરૂપથી અંજાઈ જાય છે અને પોતે પોતાના સ્વરૂપનું વર્ણન કરવા અશક્ત છે. તો આવી રીતે છે કે અચિંત્યોયમ, અચિંત્ય છે. એની તો આપણે કલ્પના જ ના કરી શકીએ કે આવું હશે, આવું હશે, આવું હશે, આવું હશે. આપણને ખબર છે કે ભાઈ એન્જિનિયર થવાય એટલે કોઈ કહે કે હું આ ભલાણા ભાઈ એન્જિનિયર છે, પણ એન્જિનિયર શબ્દ જ જેને સાંભળ્યો ના હોય એ એમ કહી શકે કે ભાઈ આ એન્જિનિયર છે? ના કહી શકે. એનું જ્ઞાન જ ના હોય તો તમે એના વિશેનું ચિંતન કેવી રીતે કરી શકો? ચિંતન કરવા માટે પણ જાણવું જરૂર છે, અને એ માહિતી જ ના હોય તો અચિંત્ય છે. અને આત્મા વિકાર રહિત છે. વિકારો તો 6 છે, એ તો તમને ખબર જ છે. મેં પહેલા આપણે ઘણી વાર વાત થયેલી છે. જાયતે, મ્રિયતે, વૃદ્ધતે, પરિણમતે, ક્ષીયતે,
છઠ્ઠો હજુ મને યાદ કે ઘણા સમયથી છઠ્ઠો યાદ આવતો નથી મને, પણ 6 વિકારો છે. હમ. એટલે એ જન્મતો નથી, મરતો નથી, એનો ક્ષય થતો નથી, એનો પરિણામ થતું નથી. પરિણામ એટલે કે દૂધમાંથી દહીં થઈ જાય એમ, એ બદલાતો નથી. હમ. ન પરિણામતે હમ. ન જાય તે એટલે કે જન્મતો નથી, ન મ્રિયતે મરતો નથી, રાઈટ, ન વૃદ્ધતે વધતો નથી, ન ઘટતો પણ નથી. હમ. એટલે કે ઘટતો છે એનો જ હશે, ખ્યાલ નથી હવે અત્યારે છઠ્ઠો મને યાદ આવતું નથી. તો વિકાર રહિત છે. હમ. આત્મા કઈ જન્મતો નથી, એ હમ. પસાર થાય છે. હમ. શરીર જન્મે છે, હમ. શરીર બહાર આવે છે, બીજું નવું પ્રોડક્ટ થાય છે. હમ. આત્મા કઈ બદલાતો નથી, અને એ શરીર મરણ પામે છે, આત્મા મરતો નથી. શરીર બદલાય છે. 5 વર્ષનો છોકરો 10 વર્ષનો થાય, 25 વર્ષનો થાય, 55 નો થાય, 60 નો થાય, 80 નો થાય, એ વૃદ્ધતે. હમ. અને શરીરની ક્ષીયતે, એને કરચલીઓ પડવા મળશે 2-5 વર્ષમાં. હમ. એનું ક્ષય થઈ શકે છે, એના કોષો બધા ઓછા થાય એટલે. પણ આત્માનો ક્ષય થતો નથી. હમ. તો આ બધા વિકારો જે છે, એ વિકારો આત્માને લાગુ પડતા નથી. તો આવો આત્મા છે. હમ. તસ્માત એવમ, એટલે તું તેથી આ પ્રમાણે જ છે. વિદિત્વ એનમ, આ આવો જ છે એવું તું જાણ. હમ. આ રીતે જે મેં તને ઉપર કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તું જાણ એને. એનમ, અને આ રીતે તું જાણ કે અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકારી છે. અયમ ઉચ્યતે, એટલે કે આ પ્રમાણે જ કહેવાય છે. આવું કહેવાય છે એના માટે, એમ કે છે. અવિકાર્યો અયમ, આ પ્રમાણે ઉચ્યતે એટલે કહેવાય છે. તેથી, તસ્માત એટલે તેથી, તેથી જ એમ જાણ. વિદિત્વા એનમ, વિદિત્વૈનમ એટલે કે વિદિત્વા એનમ, એનમ એટલે એને, વિદિત્વા એટલે જાણ, એને આ રીતે જાણ. તેથી એને આ રીતે જાણ. કેવો જાણ? આવું જાણીને ન અનુશોચિતમ અર્હસી, તારે શોક કરવો ઉચિત નથી, એમ કે છે. ન અનુશોચિતમ, અનુશોચિત કયું છે. એકવાર શોક કરવા નહીં, તું ક્યારનો કર્યા કરે છે, એટલે અનુશોક કરે છે, અનુશોચ કરે છે, અનુશોચ. કન્ટિન્યુઅસ એનો શોક કર્યા કરે છે, એનો છાલ છોડતો નથી કે આ બધા મરી જશે, આ બધા મરી જશે, આ બધા મરી જશે. એટલે અનુશોચ શબ્દ વાપર્યો છે કે દ્રોણય મરી જશે, ભીષ્મય મરી જશે, આ મરી જશે, તે મરી જશે. એટલે અહીં આગળ ભગવાન આ અર્જુનને એમ સમજાવવા માંગે છે કે આ બધા કોઈ મરવાના નથી, તું કામ વગરનો માથાકૂટ કરે છે, શોક, ખોટો શોક કરે છે. આ રીતે તું જાણ, આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકારી છે, એ મરવાનું નથી, એ નિત્ય છે, સર્વવ્યાપી છે, અચલ છે, સ્થિર છે. એને કોઈ છેદી શકે નહીં, એને કોઈ બાળી શકે નહીં, એને કોઈ ઓગાળી શકે નહીં, એને કોઈ સૂકવી શકે નહીં. એટલે તું, તને એમ કે હું બ્રહ્માસ્ત્ર મારું છું ને એને સળગાઈ દઉં કોઈને, એવું બનવાનું નથી. તો બ્રહ્માસ્ત્ર વડે શરીરનો અંત થશે, આત્માનો અંત નહીં થાય. બ્રહ્માસ્ત્રથી આત્માનો અંત થાય નહીં. કારણ કે મેં જેમ આગળ કહ્યું, પરમાત્મા પોતે આત્માનો નાશ કરવા માટે શક્ય નથી. કોઈ કોઈને મારી ના શકે. આત્મા પરમાત્માને ના મારી શકે, પરમાત્મા આત્માને મારી ના શકે. જેટલી ઉંમર આપણી છે એટલી જ ભગવાનની છે.
એટલી જ માયાની છે. તો આ બધા સામ્યતા છે, આ બધી સામ્યતા છે. પણ સામ્યતા આ જ લઈને આપણે કઈ ગર્વ કરવાની એ જરૂર નથી, કારણ કે આપણે ચિત્કણ છીએ, આપણે અજ્ઞાની છીએ. જ્યારે ભગવાન જ્ઞાની છે, એની જોડે 6 ભગ છે, અને મારી જોડે કશું નથી. યશ નથી, વૈરાગ્ય નથી, જ્ઞાન નથી, ઐશ્વર્ય નથી, કશું નથી. ખ્યાલ આવ્યો? બીજું કે આ આત્મા છે એ પરમાત્માને સહારે છે, કારણ કે આત્માનો આત્મા પરમાત્મા છે. આગળ જઈએ. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપી ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમર્હસી. અથ ચ એનમ, અથ, હવે સાંભળ, એનમ નિત્યમ, એનમ નિત્ય જાતમ, જો તું એને કાયમ જન્મેલો માનતો હો, નિત્યમ વા મન્યસે મૃતમ, અને જો તું એમ માનતો હોવ કે મરી જાય છે આત્મા, તો પણ તારે શોક કરવાની જરૂર નથી. જો તું એમ માનીશ કે આત્મા તો જન્મે છે અને આત્મા તો મરે પણ છે, આવું છે નહીં હો. આ તો તર્ક કર્યો છે 26મા શ્લોકમાં. 26મા શ્લોકમાં તર્ક કર્યો છે ભગવાને, આ પ્રમાણે છે નહીં. અને એટલા માટે 27મો શ્લોક નીચે છે. તો કે છે કે જો તું એમ માનતો હોય કે આત્મા કાયમ જન્મ્યા કરે છે, આ આત્મા કાયમ મર્યા કરે છે, તો પણ તારે શોક કરવાનો નથી. કારણ કેમ? એનું કારણ 27મો છે, 27. આપણે 26માં કહી શકાય હે? કે આત્માની માયિકતા છે નહીં. યા આત્માની માયિકતા છે જ નહીં. એટલે 26માં એ કહેવાય એવું? ના 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 ના. નહીં. 26મો જે આ શ્લોક છે, એ તો મેં કહ્યું ને, તર્ક છે, તર્ક. માનો કે આપણે આમ કહીએ કે કોઈ એમ કે અહીંથી 2 કિલોમીટર આગ લાગી છે, તો હું તર્ક શું કરું? તમે કહો મને કે સામેનું ઘર હરગે છે, એવું તમે મને કહો તો કે ના ના કશું હરકતું નથી, મને અહીંથી દેખાતું નથી. એટલે પછી હું શું કહું? હરકતું હોય તો ધૂણી નીકળે કે નહીં? એ મારો તર્ક છે. એટલે અહીં આ 26 અને 27 જે છે, એની અંદર તમારે આત્માના ગુણો સમજવાના નથી. એટલો સમજાવવા માટે તર્ક કરેલો છે. જો તું કદાચ આવું માનતો હોય તોય નહીં, એમ કહેવા માંગે છે. તું જો એમ માનતો હોવ કે આત્મા તો જન્મે છે ને આત્મા તો મરતો હોય, મારું ના માનું, આગળ જે મેં શ્લોકો કયા 23, 24, 25માં, એ જો તું ના સમજતો હોય તો એમ જ સમજતો કે ના ના આત્મા તો જન્મે છે ને આત્મા તો મરે છે, તો સાંભળી લે, જે જન્મવાનો છે એનું મરણ નક્કી છે, અને જે મરેલો છે એ જન્મવાનો પણ છે. એટલે તું આવો ઉપાય વગરના વિષયમાં તું ખોટો શોક કરે છે. આ બીજું કારણ બતાવ્યું છે અહીંયા આગળ. ખ્યાલ આવ્યો? 26 અને 27 જે શ્લોક છે, એ બંને સાથે જ વાંચવાના છે. કારણ કે 27મો શ્લોકમાં છે એ ઉપરનાનું કારણ આપ્યું, સમજાવવા માટે કારણ આપ્યું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મ્યો છે એનું મરણ નક્કી છે, એમ કે છે. ધ્રુવો એટલે કે નિશ્ચિત.
ધ્રુવ જે આ ધ્રુવ શબ્દ એટલા માટે આવ્યો છે કે ધ્રુવ જે લોકમાં ગયો છે એ કાયમનો છે, એ ચોક્કસ છે, એ નક્કી જ છે. એટલે એનું ઉદાહરણ નામ ધ્રુવ પાડ્યું છે. એનું નામ એના ઉપરથી આ શબ્દ બન્યો છે કે જે જન્મ્યો છે મરવાનો જ છે, કોઈ અહીં કાયમ રહેવાનું નથી. એ સમજાવવા માંગે છે. જો તું એમ સમજતો હોવ કે આ આત્મા તો જન્મે છે અને આત્મા તો મરે છે એવું સમજતો હોવ તો એક વાત એ પણ તું જાણી લે કે જે જન્મે છે એ મરે છે અને જે મરી જાય છે એ ફરી જન્મવાનું છે. એટલે આ રીતે તસ્માદ અપરિહાર્યર્થે આવા ઉપાય વગરના વિષયમાં તું ખોટો શોક કરે છે. નત્વમ શોચિતુમ અર્હસી, એટલે તારે શોક કરવો યોગ્ય નથી એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે કોઈએ એવું સમજવાનું અહીંયા એટલે ચોખ્ખું કહે છે કે જુઓ અહીં શું કહે છે 26માં, જો તું કિંતુ યદી તું, જો એમ, જો ને તો છે. ખ્યાલ આવ્યો? જો તું એમ માનતો હોવ કે જન્મે છે, કાયમ જન્મે છે કાયમ મરે છે, તો પણ હે મહાબાહો તું આ પ્રકારે શોક કરવા યોગ્ય નથી. તારે આવો શોક ના કરવો જોઈએ એમ કહેવા માંગે છે. કેમ? કારણ કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. કારણ કે જે જન્મે છે એ મરે છે. એટલે આ 26 અને 27 એ તર્ક કરી અને સમજાવવા પ્રયત્ન કરે છે કે તું ખોટું સમજી બેઠો છું અને તને એમ છે કે હું આ બધાને મારીશ, પણ તારથી તો મરવાના નથી, પણ મારાથી પણ નથી મરવાના. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ આત્માને ના મારી શકે. એટલે મરવાની તો વાત જ જવા દો તમે. એટલી બધી એ કરવામાં આવી છે. તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. એટલે કે છે કે તસ્માત તેથી અપરિહાર્ય છે કે આ ઉપાય વગરનો જે વિષય છે અર્થે એની બાબતમાં તારે કે છે શોક કરવો યોગ્ય નથી. તો આઈ થિંક 26-27 તમને સમજણ પડી, બરાબર? આગળ જઈએ. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અવ્યક્તાદીની ભૂતાની કે છે કે આ બધા ભૂતો જે તું જોઈ રહ્યો છું, આ બધા લોકોને તું સામે જોઈ રહ્યો છું, એ પહેલા જન્મ પહેલા કેવા હતા? અવ્યક્ત હતા. કારણ કે જેવું આત્મા જે છે એ આત્મા અવ્યક્ત છે એ આગળ આવી ગયું હતું. અવ્યક્તોયમ અચિંત્યોયમ, આત્મા અવ્યક્ત જ છે. પહેલા પણ અવ્યક્ત હતા, જન્મ્યા પહેલા પણ અવ્યક્ત હતા અને જન્મ્યા પછી પણ અવ્યક્ત જ રહે છે, કાયમ માટે અવ્યક્ત છે. એટલે આ ભૂતો જે તને તારી સામે વ્યક્ત થયા છે, આ બધા અહીં આગળ આત્માની વાત નથી, અહીં આગળ આ ભૂતોની વાત છે. ભૂત એટલે કે શરીર, પ્રાણીઓ, પંચ મહાભૂતોથી જે બન્યું છે એ ભૂત. ખ્યાલ આવ્યો? આમ તો ભૂત શબ્દ જે છે એ જો શરીર રીતે તમે ગણો તો જન્મ પહેલા તો અવ્યક્ત જ હતું ને. આપણી સમક્ષ ક્યાં હતું? રાઈટ? કોઈ પણ પ્રાણી જન્મે છે એ જન્મતા પહેલા તો આપણે જોયું નથી, એટલે અવ્યક્ત જ હતું.
હમ. અને મરી ગયા પછી એનો અગ્નિ સંસ્કાર કરી દે છે, હમ. પછી પણ અવ્યક્ત છે. એટલે શરીરની વાત એ રીતે ગણો તો, હમ. અને આત્માની રીતે ગણો તો પણ હમ. કે આત્મા જન્મ્યો તે પહેલા પણ અપ્રકટ જ હતું, અને મરી ગયા પછી પણ અપ્રકટ છે. અવ્યક્ત નિધનાન્યવ, હમ. એનું નિધન થઈ જશે તો ત્યાર પછી પણ આ ભૂત અવ્યક્ત જ છે. હમ. હમ. મારું એવું છે કે ભૂતનો શબ્દ અહીંયા આગળ જે છે એ હમ. આત્મા તરીકે જ લેવો જોઈએ, હમ. એને શરીર તરીકે લેવો ના જોઈએ. કારણ કે મૂળ જે સબ્જેક્ટ ચાલી રહ્યો છે એ આત્મા વિષયક છે. હમ. એટલે કે છે અવ્યક્તાદિની ભૂતાની, પહેલા પણ અવ્યક્ત હતો. આ ભીષ્મ પિતાનો આત્મા એ જીવ ક્યાં અહીં હતો પહેલા, જન્મ પહેલા, અને આ મરી જશે ત્યાર પછી પણ એ અહીં નથી રહેવાનો. એટલે જન્મતા પહેલા પણ તે એ જીવને જોયો નથી, હમ. અને મર્યા પછી પણ એ જીવને જોયો નથી. આપણે ઘણી વખતે કોઈ આપણા ઘરમાં મરી ગયું હોય, એકદમ યંગ કોઈ મરી ગયું હોય, તો એ મરેલો જે જીવ છે એને જનતા પહેલા તો આપણે જોયો નતો, હમ. અને મરી જશે પછી પણ એને જોવાના નથી. હમ. રાઈટ? હમ. અને કદાચ અને અત્યારે મધ્યની અંદર વ્યક્ત થયેલો છે એ તને દેખાય છે કે આ ભીષ્મ પિતામહ છે, હમ. કે આ દ્રોણ છે, કે આ દુર્યોધન છે, કે આ દુશાસન છે. હમ. તો કે છે કે જે ભૂતકાળમાં નથી, હમ. જે ભવિષ્યમાં પણ નથી, હમ. કેવલ અત્યારે મધ્યમાં થયો દેખાય છે. હમ. એના બાબતમાં શોક કેમ કરવો? હમ. આણંદના પ્લેટફોર્મ પર ઉભા હઈએ હમ. અને અમદાવાદ થી ગુજરાત ક્વીન આવે હમ. તો ઉભા છીએ તે પહેલા ગાડી આવી નહીં, એ પહેલા તો ગુજરાત ક્વીન છે નહીં, અને જતી રહેશે હમણાં, હમ. પછી ગયા પછી પણ દેખાવાની નથી. હમ. અત્યારે મધ્યમાં હમણાં અત્યારે દેખાય છે કારણ કે ગાડી આવીને ઊભી છે. તું સમોસા ખાઈ લે, કાયમ ઊભી રહેવાની નથી. હે, તું સમોસા ખાઈ લે ત્યાં સુધીમાં. ધેટ્સ રાઈટ. એટલે અત્યારે જે સમય અત્યારે છે એમાં તને દેખાય છે થોડા સમય માટે. હમ. તારો જે લાઈફ સ્પાન છે એની અંદર તું આ ભીષ્મ પિતામહને જોઉં છું. આ ભીષ્મ પિતામહ પહેલાય નતા અને મરી જશે પછી નહીં રે. દુર્યોધન પહેલાય નતો પછી નહીં રે. અત્યારે મધ્યમાં પ્રગટ થયા છે. વર્તમાન કાળે તું જોઉં છું, બરાબર છે. હમ. એટલે કઈ શોક કરવાની જરૂર નથી, કારણ કે તું પોતે પણ એવું જ છે, તારું પણ એવું જ છે. હમ. તું પહેલા નતો પછી નહીં રહું, તું અત્યારે છું. હમ. એટલે પસાર થાય છે. હમ. આત્મા છે હમ. એ દેહમાંથી પસાર થાય છે. હમ. પસાર થાય છે. તમે કદાચ ઇસ્કોન ના મંદિરમાં ગયા હો, હમ. અથવા તો ઇસ્કોનની ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જોઈ હોય ચોપડી, હમ. તો એની અંદર એક ચિત્ર છે. હમ. એ ચિત્રમાં એકદમ નાનું છોકરું બતાવે છે, હમ. પ્રગટ થયેલું, જન્મેલું, તાજું જન્મેલું. પછી એનાથી થોડું મોટું બતાવે છે, પછી એનાથી થોડો મોટો બતાવે છે, પછી એનાથી મોટો, પછી માણસ આખો બતાવે છે, પછી ગરડો થયેલો, થોડોક આધેડ વયનો બતાવે, પછી ગરડો થયેલો, પછી એકદમ મરવા પડેલો વૃદ્ધ, અને પછી મરી ગયેલો બતાવે છે. એવું ચિત્ર જોયું છે ને તમે? હા, યા. એ ચિત્ર જોયું છે. એ ચિત્ર શું કે છે? હમ. એ ચિત્ર જ આ શ્લોક છે.
હમ અવ્યક્તાદીની ભૂતાની. હમ પહેલા નતો, એ માણસ દેખાતો જ નતો. હમ હમ પછી એકદમ નાનો પ્રગટ થયો, પછી મોટો થયો, મોટો થયો, મોટો થયો, મોટો થયો, વૃદ્ધ થયો અને મરી ગયો, અને પછી જતો રહ્યો, જતો રહ્યો. હમ હમ એટલે શરીરમાંથી આત્મા આવીને પસાર થઈ ગયો. હમ મેં એમનેમ આણંદની સ્ટેશન પર પ્લેટફોર્મ પર ગાડી આવી છે એ વાત એમનેમ નહીં કરી, હમ કે જે રીતે આપણે ઊભા છીએ અત્યારે, હજુ ગાડી આવી નથી, ગાડી આવીને ગઈ, એ બધું આપણે જોયું. ગાડી પસાર થઈ ગઈ. એટલે આપણે ત્યાં પેલા પોસ્ટકાર્ડ લખે ને, મરી જાય તારે, હમ તાર લખતા ગુજરી. સોમાભાઈ ચતુરભાઈ ગુજરી ગયા છે ફલાણાના હમ રોજ. હમ એટલે અહીંથી પસાર થઈ ગયા, હમ અહીં થઈને ગયા, હમણાં જ ગયા, ગુજરી હમ ગયા. હમ એ ગુજરી એવું કોઈ ગામનું નામ નહીં. ગુજરી ગયા એટલે કે પસાર થયા. એ આત્મા પસાર થાય છે. આ દેહમાંથી પસાર થશે, બીજા દેહમાંથી પસાર થશે, ત્રીજામાંથી પસાર. એ કારણ કે કેમ પસાર થાય છે? હમ આગળના શ્લોકમાં આવ્યું, નિત્ય સર્વગતમ અચલોયમ. સર્વગત છે, હમ પસાર થાય છે, બધામાં થઈને જાય છે. એ હાથીમાં થઈને જાય, મચ્છરમાં થઈને જાય, કીડીમાં થઈને જાય, માણસમાં થઈને જાય, ભૂંડમાં થઈને જાય, બધામાં થઈને પસાર થાય છે, સર્વગત. તો આ આત્મા હોવું છે, હમ એ આત્મા પસાર થાય છે બેઝિકલી. એટલે સંપૂર્ણ પ્રાણીઓ બધા, જે આપણે બધું આખું આ જગત જે જોઈ રહીએ છીએ, હમ એની જે વસ્તી જે છે, એ વસ્તી નો જે આપણો સ્પાન છે, એની અંદર બધા છે, બધાને જોઈએ છે. પણ એટલા બધા ઝડપથી એ મરી જતા નથી, કારણ કે આપણો લાઈફ સ્પાન ઓછો છે, એટલે આપણને ખબર નથી પડતી. આપણે આ જગત નિત્ય લાગે છે, પણ નિત્ય કશું નથી. અહીંયા આગળ બધું જ અનિત્ય છે. એટલે પ્રાણી જન્મના પહેલા અપ્રકટ હતા, અને પછી પણ અપ્રકટ જ થવાના છે. અત્યારે આપણી સમક્ષ પ્રગટ થયા છે. એક બધાની વાત છે, કે આપણો છોકરો હોય, કે આપણી પત્ની હોય, કે ભાઈ હોય, કે કોઈ પણ હોય, આપણે પોતે પણ અત્યારે પ્રગટ થયા છીએ, પણ પછી કાયમ પ્રગટ રહેવાના નથી. આ 70 થયા છે, 75 ઉડી જઈએ, હમણાં બે કલાક પછી ઉડી જઈએ, કોને ખબર. એટલે આ જે શરીર છે, એ તો એની અંદરથી ક્યારે આત્મા નીકળી જાય એ કહેવાય નહીં, પણ આત્મા છે ખરો, અને એ આત્મા બીજા શરીરમાં જવાનો છે. એને ટાઈમ લાગશે કદાચ, એના નિયમ મુજબ એને આકાશમાં ભટકવું પડે. આત્મા ફર્યા કરે, પોસ્ટિંગ એને નો જ્યાં ઓર્ડર સુધી હે પોસ્ટિંગ નો ઓર્ડર આવશે. પોસ્ટિંગ નો ઓર્ડર ના આવે ત્યાં સુધી એને ભટકવું પણ પડે. ભૂત બને, પિશાચ બને, પણ એને જવો તો પડશે. તો સમય થવા આવ્યો છે, 8:59 થઈ ગઈ. તો હું અહીં આગળ બંધ કરું છું, અને આનું ડિસ્કશન ફરી આગળ કરીશું. આ ગુરુવારે જ કરીશું. હવે પાછું ગુરુવાર મને યાદ કરાવજો, શુક્રવારની સવારે આપણે ગીતા કરવાની. હું ઓમ વડોદરા છું, હે એટલે મારું ઠેકાણું થોડુંક 50% જ હશે. કશો વાંધો નહીં. હા, પણ સીધા હું મોટા ભાગે શીખવું. બેડરૂમમાં બેસીને ટ્રાય કરીશ. સીતારામ.
श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। हरि ओम। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। ओम तत्सत्, ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्। सीताराम। चलो।